હેલો એવરીવન, આજનો આપણો ટોપિક છે લો બર્થ વેઇટ નિયોનેટ. લો બર્થ વેઇટ નિયોનેટ મતલબ કે જ્યારે ન્યૂબોર્ન છે એ બેબીનું બોર્ન થાય છે ત્યારે એનું બર્થ વેઇટ કેટલું હોય? થોડું નોર્મલ કરતાં ઓછું હોય. ઓકે, તો કે ક્યારે લો બર્થ વેઇટ બેબી કહી શકાય? કે જ્યારે બેબીનું બર્થ વેઇટ છે એ ઓછું હોય. બરાબર, તો લો બર્થ વેઇટ ન્યૂબોર્ન બેબી મે ડિફાઇન્ડ અકોર્ડિંગ ટુ WHO કે WHO પ્રમાણે જ્યારે બેબીનું વેઇટ 500 ગ્રામ કરતાં 2500 ગ્રામ કરતાં જ્યારે ઓછું હોય બેબીનું વેઇટ ત્યારે એને લો બર્થ વેઇટ નિયોનેટ કહી શકાય. ઓકે, દેન વેરી લો બર્થ વેઇટ બેબી. વેરી લો બર્થ વેઇટ બેબી કે વેરી લો બર્થ વેઇટ નિયોનેટ ક્યારે કહી શકાય? કે જ્યારે બેબીનું વેઇટ છે એ લેસ દેન 1500 ગ્રામ કરતાં ઓછું હોય. બરાબર, દેન એક્સ્ટ્રીમલી લો બર્થ વેઇટ બેબી. બરાબર, એક્સ્ટ્રીમલી એટલે કે વેરી લો કરતાં પણ વધારે ઓછું, એક્સ્ટ્રીમલી લો. બરાબર, કે એ ક્યારે કહી શકાય? તો કે જ્યારે બેબીનું વેઇટ છે લેસ દેન 1000 ગ્રામ કરતાં પણ ઓછું હોય. બરાબર, 1000 ગ્રામ કરતાં પણ ઓછું હોય ત્યારે એ બેબી એક્સ્ટ્રીમલી લોની અંદર ઇન્ક્લુડેડ થશે. દેન માઇક્રો પ્રીમી એટલે કે ખૂબ જ વધારે લો બર્થ વેઇટ. બરાબર, સિવિયર માલનરીશ કે જ્યારે બેબીનું વેઇટ છે એ બિલો ધ 500 ગ્રામ 500 ગ્રામ કરતાં પણ જ્યારે ઓછું હશે ત્યારે એ માઇક્રો પ્રીમીની અંદર ઇન્ક્લુડેડ થશે. ઓકે, તો પહેલાં આપણે જોયું કે લો બર્થ વેઇટ બેબી ક્યારે કહી શકાય? કે જ્યારે 2500 ગ્રામ કરતાં પણ ઓછું હોય. વેરી લો એટલે કે લેસ દેન 1500. દેન એક્સ્ટ્રીમલી લો એટલે કે 1000 ગ્રામ કરતાં પણ ઓછું. અને માઇક્રો પ્રીમી એટલે કે 500 ગ્રામ કરતાં પણ ઓછું. ઓકે, તો આ હતું લો બર્થ વેઇટ નિયોનેટ. કે લો બર્થ વેઇટ બેબીઝ આર બ્રોડલી ઓફ ધ 2 ક્લિનિકલ ટાઈપ્સ. કે એ 2 ટાઈપ્સની અંદર ડિવાઇડેડ છે. કે ફર્સ્ટ શું? તો કે ફર્સ્ટ આર ધોઝ બિફોર 37 વીક ઓફ ધ જેસ્ટેશન પીરિયડ એટલે કે પ્રીટર્મ બેબી હોય. બરાબર, 37 વીક્સ પહેલાં જ છે એ બોર્ન થયેલા હોય, પ્રીટર્મ બેબી હોય એવા એનું વજન છે, એનું વેઇટ છે ઓલરેડી એક્સપેક્ટેડ કરતાં નોર્મલ કરતાં છે એ ઓછું જ હશે. બરાબર, એટલે કે ફર્સ્ટ આર ધોઝ બેબી હુ બોર્ન વિથ પ્રીટર્મ. બરાબર, કે પ્રીટર્મ બેબી જે છે 37 વીક ઓફ ધ જેસ્ટેશન પહેલાં જ જે બેબી છે એ બોર્ન થયેલું છે, પ્રીટર્મ છે. બરાબર, એવા બેબી છે એનો વેઇટ છે ઓલરેડી લો જ હશે. બરાબર, એટલે કે લેસ જ હશે. દેન સેકન્ડ વન ઇઝ ઇન્ક્લુડેડ ધોઝ બેબીઝ હુ હેવ અ ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ રિટાર્ડેશન. કે જે એવા બેબીનું ઇન્ક્લુડ થાય છે કે જે બેબી છે એ ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ રિટાર્ડેશન, એનું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ છે એ પ્રોપર થયેલું ના હોય. એટલે કે એવા બેબી છે એ કેવા હશે? ધીસ બેબીઝ આર અંડર નરીશ, વધારે પડતા અંડર નરીશ હશે, સ્મોલ હશે ફોર અ ગિવન જેસ્ટેશન ડેટ્સ. એટલે કે જે નોર્મલ વીક્સની અંદર જે બેબીનું ગ્રોથ એન્ડ પ્રોડક્શન થવું જોઈએ એ થતું નહીં હોય. એટલે કે સ્મોલ ફોર ડેટ બેબી કહેવાશે. એટલે કે જે ડેટની અંદર એનું જેટલું પ્રોગ્રેશન થવું જોઈએ એટલું નહીં થાય, એટલે કે એના કરતાં ઓછું થશે. એટલે કે સ્મોલ ફોર ડેટ બેબી. બરાબર, એટલે કે ધીસ બેબી આર અંડર નરીશ એટલે કે સ્મોલ ફોર અ ગિવન જેસ્ટેશન એટલે કે ડેટ. They are also called as a small for gestational age એટલે કે SGA. એટલે કે એને કેવા બેબી કહી શકાશે? સ્મોલ ફોર જેસ્ટેશનલ એજ અથવા તો સ્મોલ ફોર ડેટ્સ બેબી. બરાબર, એટલે કે SFD. ઓકે, એટલે હવે આપણે જોઈએ ડિટેલીમાં કે સ્મોલ ફોર ડેટ બેબીઝ એટલે શું અને કેવા બેબીઝ છે એની અંદર ઇન્ક્લુડેડ હશે. એટલે કે એની ડેફિનેશન છે કે અ બેબી whose birth weight falls below the 10 percentile for a period of the gestation. કે નોર્મલી જે જેસ્ટેશનની અંદર આ વીક ફોર એક્ઝામ્પલ જે વીકની અંદર એનો જેટલો બર્થ વેઇટ છે હોવો જોઈએ એના કરતાં કેટલો હશે? 10% ઓછો હશે. નોર્મલ બેબીનું જે નોર્મલ દિવસોની અંદર જેટલું ગ્રોથ એન્ડ પ્રોડક્શન થતું હોય, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થતું હોય એના કરતાં જે સ્મોલ ફોર ડેટ બેબીઝ હશે એનું પ્રોગ્રેસમેન્ટ છે એ ઓછું હશે. બરાબર, એટલે કે એને સ્મોલ ફોર ડેટ બેબી કહેવાય છે. ઓકે,
એટલે કે અ બેબી whose birth weight falls below the 10 percentile for the period of the gestation. Then types of the small for dead babies. એના ટાઈપ્સ છે, આપણે ટાઈપ્સ જોઈએ તો કે પહેલાં છે malnourished baby. Okay, these babies appear long, thin, excess skin folds over the buttocks and thighs. કેવા હશે malnourished baby? લોંગ હશે, થોડા વધારે પડતા થીન હશે, પતલા હશે. ઓકે, દેન એક્સેસ સ્કિન ફોલ્ડ્સ છે એના બટક્સ છે, થાઇસ છે એના ઉપર વધારે પડતા ઓવર સ્કિન ફોલ્ડ્સ જોવા મળશે બિકોઝ ઓફ ધ સ્કિન લૂઝનિંગ, ઇલાસ્ટિસિટી લૂઝ હશે એના લીધે. ઓકે, then in this infant cell size is decreased but not the cell numbers. કે malnourished babies છે એના જે સેલ્સ હશે, બરાબર, એ સેલ સાઇઝ છે એ કેવી હશે? ઓછી હશે, પણ સેલ નંબર્સ છે એ ઓછા નહીં હોય. બરાબર, એ નોર્મલી બેબીની અંદર જેમ હશે જેટલા સેલ નંબર્સ હોય છે એટલા જ સેલ નંબર્સ હશે, બટ આની અંદર સેલની સાઇઝ છે એ કેવી હશે? ઓછી હશે. બરાબર, સેલ નંબર છે એ ઓછા નહીં હોય બટ સેલની સાઇઝ ઓછી હશે. ઓકે, એટલે કે આ હતું malnourished. દેન હાઇપોપ્લાસ્ટિક બેબીઝ. હાઇપોપ્લાસ્ટિક બેબીઝ કેવા હશે? તો કે એની અંદર ધીસ બેબીઝ આર સ્મોલ ઇન ઓલ પેરામીટર્સ, કે ઇન્ક્લુડિંગ ધ હેડ સાઇઝ ઓલ્સો. સ્મોલ ઇન ઓલ પેરામીટર્સ એટલે કે એની બોડીઝ છે, બરાબર, એના લિમ્સ છે એ બધું કેવું હશે? સ્મોલ. એટલે વધારે પડતું એનું કોઈ પણ એના પેરામીટર્સ એટલે કે કોઈ પણ બોડી પાર્ટ્સનો પ્રોગ્રેસમેન્ટ છે એ વધારે જલ્દીથી નહીં થતું હોય, વધારે ધીરેથી થતું હશે. બરાબર, એટલે કે એની અંદર હેડ પણ ઇન્ક્લુડેડ છે, એટલે કે હેડનું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, એનું પ્રોગ્રેસમેન્ટ પણ છે કેવું થશે? ઓછું. અને આની અંદર સેલ નંબર ઇઝ અ રિડ્યુઝડ. હાઇપોપ્લાસ્ટિક બેબીઝ છે એની અંદર સેલ નંબર્સ કેવા હશે? રિડ્યુઝ એટલે કે ઓછા હશે. પણ આપણે આગળ જોયું malnourished બેબીઝ છે એની અંદર કે એની અંદર છે સેલની સાઇઝ ઓછી છે બટ સેલ નંબર ઓછા નથી. બરાબર, પણ આની અંદર હાઇપોપ્લાસ્ટિક બેબીઝની અંદર શું છે? સેલ નંબર ઇઝ અ રિડ્યુસ એટલે કે સેલની નંબર ઓછી છે. બરાબર, સેલ નંબર સેલ્સ ઓછા છે. ઓકે, એન્ડ પોસ્ટનેટલ ફિઝિકલ એન્ડ મેન્ટલ ગ્રોથ ઓલ્સો પુઅર. કેવો હશે એનો પોસ્ટનેટલ ફિઝિકલ અને મેન્ટલ આફ્ટર ધ બર્થ છે જે ફિઝિકલ પ્રોગ્રેસમેન્ટ થાય, ફિઝિકલ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થાય, મેન્ટલી જે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થાય છે એ બધું કેવું હશે? ઓછું હશે. ઓકે, દેન થર્ડ વન ઇઝ મિક્સ ટાઈપ બેબીઝ. મિક્સ ટાઈપ બેબીઝની અંદર બંને આગળ આપણે જે ટાઈપ્સ જોયા malnourished અને હાઇપોપ્લાસ્ટિક, એ બંને છે એ ઇન્ક્લુડેડ હશે. એ બંનેના સાઇન્સ છે એ મિક્સ ટાઈપ બેબીઝની અંદર જોવા મળશે. ઓકે, તો કે ધીસ બેબીઝ હેવ અબવ બોથ ટાઈપ ઓફ ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક એટલે કે બંને ટાઈપ્સ છે આપણે આગળ જોઈએ malnourished અને હાઇપોપ્લાસ્ટિક, આ બંને છે એ બંનેની કેરેક્ટરિસ્ટિક છે, બંનેના સાઇન્સ છે એ મિક્સ ટાઈપ બેબીઝની અંદર જોવા મળશે. ઇન ધીસ બેબીઝ ધેર ઇઝ અ રિડક્શન ઇન સેલ નંબર ઇન ધ સેલ સાઇઝ બોથ. એટલે કે આની અંદર છે સેલના નંબર પણ ઓછા હશે અને સેલની સાઇઝ પણ. ઓકે, તો આ હતા એના ટાઈપ્સ. આપણે પહેલો ટાઈપ્સ જોઈએ malnourished, કે malnourished બેબી છે એ લોંગ હશે, થીન હશે, વધારે પડતા સ્કિન ફોલ્ડિસ જોવા મળશે ઓવર ધ બટક્સ ઇન થાઇઝ. દેન સેલ સાઇઝ છે એ ઓછી હશે અને સેલ નંબર ઓછા નહીં હોય. બરાબર, એટલે કે સેલ સાઇઝ છે એ ડિક્રીઝ હશે બટ ધ નોટ સેલ નંબર્સ. પણ હાઇપોપ્લાસ્ટિક બેબીઝની અંદર શું જોવા મળશે? સેલના નંબર્સ ઓછા હશે. બરાબર, અને એના ઓલ પેરામીટર્સ છે, ઓલ બોડી પાર્ટ્સ છે એ કેવા હશે? સ્મોલ હશે. બરાબર, એની અંદર હેડ સાઇઝ પણ ઇન્ક્લુડેડ થઈ જશે. અને હાઇપોપ્લાસ્ટિક બેબીઝ છે એ પોસ્ટનેટલ પીરિયડની અંદર જે ફિઝિકલ મેન્ટલ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થાય છે એ પણ કેવું હશે? વધારે પડતું પુઅર હશે. દેન થર્ડ વન ઇઝ મિક્સ ટાઈપ બેબીઝ. મિક્સ ટાઈપ બેબીઝની અંદર શું આવશે? તો કે એની અંદર malnourished એન્ડ હાઇપોપ્લાસ્ટિક બંનેની કેરેક્ટરિસ્ટિક જોવા મળશે અને એની અંદર સેલ નંબર્સ એન્ડ સેલ સાઇઝ બોથ આર રિડ્યુસ. હવે આપણે ઇટિયોલોજી જોઈએ તો ઇટિયોલોજીની અંદર મેટર્નલ હિસ્ટ્રી, મધરની હિસ્ટ્રી. ઓકે, મેટર્નલ હિસ્ટ્રીની અંદર લો સોશિયલ એન્ડ ઇકોનોમિક સ્ટેટસ, સોશિયો ઇકોનોમિક સ્ટેટસ છે ઓછું હોય એના લીધે, મેટર્નલ માલ ન્યુટ્રિશન, ફૂડ ડેપ્રિવેશન
એટલે કે માલ ન્યુટ્રિશન, મધર જ છે માલ ન્યુટ્રિશન હોય પહેલેથી. ઓકે, કે ફૂડ ડેપ્રિવેશન પર્ટિક્યુલરલી ડ્યુરિંગ ધ લાસ્ટ વીક ઓફ ધ પ્રેગ્નન્સી, કે લાસ્ટ વીકની અંદર પ્રેગ્નન્સીના વધારે પડતું એને સારું એવું ફૂડ છે એ લીધું ના હોય, બરાબર, એટલે કે ફૂડ ડેપ્રિવેશન વેન મધર ઇઝ અ અંડર નરિશ, અને જ્યારે મધર છે એ વધારે પડતી અંડર નરિશ હોય ત્યારે. દેન ઇન્ટ્રાયુટેરાઇન ઇન્ફેક્શન, કોઈ પણ મધરને ઇન્ફેક્શન લાગેલું હોય તો એના લીધે પણ બેબીનું વેઇટ છે ઓછું થઈ શકે છે. દેન પ્લાસેન્ટલ ડિસફંક્શન, કે આપણે આગળ જોયું છે પ્લાસેન્ટલ અબનોર્માલિટી, જેમ કે અબ્રુપ્શિયો પ્લાસેન્ટા, પ્લાસેન્ટા એસર્ટા, બરાબર, એટલે કે પ્લાસેન્ટલ ડિસફંક્શન, તો કે એના લીધે બ્લડ સર્ક્યુલેશન છે એ સારી રીતે બેબી સુધી પહોંચશે નહીં. ઓકે, તો એના લીધે છે પણ બેબી છે એ વીક હોઈ શકે છે. દેન ટ્વિન પ્રેગ્નન્સી બે હોય ટ્વિન્સની અંદર, તો બંને બેબીને છે સારી રીતે ન્યુટ્રિશન છે, બ્લડ સર્ક્યુલેશન છે એ સારી રીતે પહોંચી ના શકે, તો એના લીધે કોઈ પણ એક બેબીની અંદર અથવા તો બંને બેબીની અંદર છે એ માલનરીશ અથવા તો વેઇટ છે એ લો હોઈ શકે છે, બરાબર. દેન ક્રોમોઝોમલ અથવા તો જીનેટિક ડિસઓર્ડર કોઈ પણ. ઓકે, તો આ હતા ઇટિયોલોજી, કે આપણે એની અંદર મેટર્નલ હિસ્ટ્રી જોઈએ કે સોશિયો ઇકોનોમિક સ્ટેટસ છે એ જ ઓલરેડી લો હોય. then મેટર્નલ માલ ન્યુટ્રિશન, એટલે કે લાસ્ટ વીકની અંદર છે મધરે સારી રીતે ફૂડ છે એ લીધેલું ના હોય, બરાબર. then વેન મધર ઇઝ અંડર નરિશ, મધર જ છે અંડર નરિશ હોય. then ઇન્ટ્રાયુટેરાઇન કોઈ પણ ઇન્ફેક્શન લાગેલું હોય, પ્લાસેન્ટલ ડિસફંક્શન અબનોર્માલિટીઝ હોય, then ટ્વિન પ્રેગ્નન્સી હોય અથવા તો ક્રોમોઝોમલ અથવા તો જીનેટિક ડિસઓર્ડર્સ હોય. દેન ક્લિનિકલ મેનિફેસ્ટેશન્સની અંદર તમને ખબર જ હશે કેવા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળશે લો બર્થ વેઇટ બેબીઝની અંદર, બરાબર. તો લો બર્થ વેઇટ બેબીઝ લુક સ્મોલર દેન નોર્મલ બર્થ વેઇટ બેબી, કે ઓલરેડી તમને ખબર જ છે કે નોર્મલ બેબી, જે નોર્મલ બર્થ વેઇટ બેબી હોય એના કરતાં જે લો બર્થ વેઇટ બેબીઝ છે એ કેવા દેખાશે, લુક્સ સ્મોલર દેન ધ નોર્મલ બર્થ વેઇટ બેબી. ઓકે, દેન બેબી અપિયરન્સ થીન, વધારે પડતા પતલા દેખાશે, થીન જોવા મળશે. દેન મરાસ્મિક મીન્સ સિવિયર માલ ન્યુટ્રિશન, બરાબર, અથવા તો લેક ઓફ ધ એનર્જી, વધારે પડતી એનર્જી છે એની કેવી હશે, ડેફિશિયન્સી, એનર્જી ડેફિશિયન્સી વધારે પડતી જોવા મળશે, બરાબર. દેન સ્કિન લૂઝનિંગ, ઇટ્સ અ ઇલાસ્ટિસિટી, અને તમે આપણે આગળ જોયું કે સ્કિન્સ છે કે બટક્સ છે, થાઇસ છે, એના ઉપર ઓવરફોલ્ડિંગ જોવા મળશે, બરાબર. કેના લીધે, લૂઝનિંગ ઓફ ધ ઇલાસ્ટિસિટી, એટલે કે સ્કિન લૂઝિંગ ઇઝ ઇટ્સ અ ઇલાસ્ટિસિટી, એટલે કે આવા બધા સાઇન એન્ડ સિમ્ટમ્સ છે એ જોવા મળશે લો બર્થ વેઇટ બેબીઝની અંદર. ઓકે, દેન રિસ્ક એન્ડ પ્રોબ્લેમ્સ અમંગ સ્મોલ ફોર ડેડ બેબીઝ. રિસ્ક, કયા રિસ્ક જોવા મળશે, પ્રોબ્લેમ્સ, તો કે એસ્પિરેશન ઓફ ધ મિકોનિયમ, બરાબર, કે એમનિયોટિક ફ્લુઇડ છે એનું એસ્પિરેશન થવાની શક્યતા વધે છે. દેન એસ્પેક્સિયા જોવા મળશે, હાઇપોગ્લાઇસેમિયા, બ્લડ સુગર લેવલ ઓછું, બરાબર. દેન કન્જેનાઇટલ માલફોર્મેશન, અમુક કન્જેનાઇટલ અબનોર્માલિટીઝ જોવા મળી શકે છે. દેન હાઇપર બિલિરુબિનિયમિયા, આપણે ઓલરેડી ભણી ગયેલા છીએ. દેન બ્રિધિંગ પ્રોબ્લેમ્સ છે, બરાબર, એપનિયા, એ બધું જોવા મળી શકે છે. એટલે કે આવા બધા રિસ્ક છે એ થઈ શકે છે કયા બેબીને, સ્મોલ ફોર ડેડ બેબીઝને. દેન લાસ્ટ વન ઇઝ મેનેજમેન્ટની અંદર આપણે પ્રોવાઈડ ધ રિસસિટેશન, બરાબર, એને એરવે ક્લિયર સારી રીતે કરશું, એને બ્રિધિંગ પ્રોબ્લેમ હોય તો ચેસ્ટ કમ્પ્રેશન થ્રુ, બરાબર, ઓક્સિજન થ્રુ, બરાબર, એને પછી ટેક્ટાઇલ સ્ટિમ્યુલેશન આપીને આપણે એનું સર્ક્યુલેશન વધારશું, એટલે કે એવી રીતે આપણે પ્રોવાઈડ ધ રિસસિટેશન. ઓકે, દેન પ્રોવાઈડ ધ અર્લી ફીડિંગ વિચ પ્રિવેન્ટ્સ ધ હાઇપોગ્લાઇસેમિયા એન્ડ લીડ્સ રેપિડ વેઇટ ગેઇન, કે જેટલું બને તેટલું આપણે અર્લી ફીડિંગ અપાવડાવશું બેબીને, કે એના થ્રુ આપણે હાઇપોગ્લાઇસેમિયા પણ પ્રિવેન્ટ કરી શકશું એન્ડ વેઇટ ગેઇન પણ જલ્દીથી થઈ શકશે. દેન પ્રોવાઈડ ધ વેન્ટિલેટર સપોર્ટ ઇફ નીડેડ. ઓકે, દેન પ્રોવાઈડ ધ વિટામિન ઈ એક્સેટ્રા. ઓકે, તો આ હતું મેનેજમેન્ટ. આપણે ફરીથી એકવાર રિપીટ કરી લઈએ કે લો બર્થ વેઇટ બેબીઝ છે, ન્યૂબોર્ન બેબીઝ છે, એ WHO પ્રમાણે છે એ લો બર્થ વેઇટ બેબી ક્યારે કહી શકાય, કે જ્યારે એનું બર્થ વેઇટ છે એ 2500 ગ્રામ કરતાં પણ ઓછું હોય. વેરી લો બર્થ વેઇટ બેબી, કે જ્યારે એનું વજન છે, એનું વેઇટ છે એ 1500 ગ્રામ કરતાં પણ ઓછું હોય. એક્સ્ટ્રીમલી લો એટલે કે જ્યારે એનું બર્થ વેઇટ છે એ 1000 ગ્રામ કરતાં પણ ઓછું હોય. ઓકે, દેન માઇક્રો પ્રીમી એટલે કે બિલો ધ 500 ગ્રામ.
દેન આપણે નેક્સ્ટ જોયું કે 2 ટાઈપ્સ રીતે છે એના લો બર્થ વેટ બેબી છે ડિવાઇડેડ છે. કે પહેલાં તો એવા કે જે પ્રીટર્મ બેબી હોય કે એનું વજન તો પ્રીટર્મ છે એટલે ઓલરેડી ઓછું જ હશે. એન્ડ સેકન્ડ વન ઇઝ કે ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ રિટાર્ડેશન હોય, બરાબર. ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ જ ઓછું થતું હોય. જે નોર્મલ વીક્સની અંદર જેટલું ડેવલપમેન્ટ થવું જોઈએ એટલું ડેવલપમેન્ટ છે નોર્મલ રીતે થતું ન હોય. નોર્મલ બેબીની અંદર જેટલું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થતું હોય, બરાબર, એટલું ન થતું હોય, બરાબર. એટલે કે એવા બેબી કે જે ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ રિટાર્ડેશનની અંદર આવે છે, બરાબર. કે એવા બેબી કે જે અંડર નરિશ છે, મતલબ કે સ્મોલ છે, ઓકે, ફોર અ ગિવન જસ્ટેશન, ફોર અ ગિવન ડેટ્સ. એટલા માટે આપણે એવા બેબીને સ્મોલ ફોર જેસ્ટેશનલ એજ બેબી પણ કહી શકાશે અને સ્મોલ ફોર ડેટ્સ બેબી પણ કહી શકાશે. એન્ડ હવે આપણે ડિટેલમાં ભણશું કે સ્મોલ ફોર ડેટ બેબીઝ. તો એક એવા બેબી કે જે નોર્મલ જેસ્ટેશનની અંદર જેટલું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થવું જોઈએ એના કરતાં જે બેબીનું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ 10% જેટલું ઓછું થાય, બરાબર. તો એ બેબી કે કેની અંદર ઇન્ક્લુડેડ છે? સ્મોલ ફોર ડેટ બેબીઝની અંદર. ધેન આપણે એના ટાઈપ્સ જોયા કે માલનરીઝ. તો કે માલનરીઝ છે લોંગ હશે, થીન હશે, સ્કિન ફોલ્ડીસ છે, બટક્સ ને થાઇસની અંદર વધારે પડતા સ્કિન ફોલ્ડીસ જોવા મળશે, ઓકે. પણ એની સેલ સાઇઝ છે એ ઓછી હશે પણ સેલના નંબર્સ ઓછા નહીં હોય. દેન હાઇપોપ્લાસ્ટિક બેબીઝ. કે હાઇપોપ્લાસ્ટિક બેબીઝની અંદર આપણે ઓલરેડી જોયું કે એની અંદર સેલ નંબર્સ છે એ કેવા હશે? ઓછા હશે. અને એનું જે પોસ્ટ નેટલ પીરિયડ્સની અંદર જે ફિઝિકલ અને મેન્ટલ જે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થતું હશે એ કેવું થતું હશે? પુઅર, વધારે પડતું પુઅર હશે. દેન મિક્સ ટાઈપ બેબીઝ. કે મિક્સ ટાઈપ બેબીઝની અંદર હાઇપોપ્લાસ્ટિક બેબીઝ અને માલનરીઝ બેબી બંનેની કેરેક્ટરિસ્ટિક, બંનેના સાઇન્સ છે એ જોવા મળશે. અને એની અંદર સેલ નંબર્સ અને સેલ સાઇઝ બંને કેવી હશે? ડિક્રીઝ, ઓકે. દેન આપણે ઇટિયોલોજી જોઈ ગયા કે ઇટિયોલોજીની અંદર મેટર્નલ હિસ્ટ્રી એટલે કે સોશિયો ઇકોનોમિક સ્ટેટસ જ છે કેવું હશે? ઓછું હશે. દેન મેટર્નલ માલ ન્યુટ્રિશન કે જે મધર છે એ પહેલેથી અંડરનરીશ હશે અથવા તો લાસ્ટ વીક્સની અંદર ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી દરમિયાન જે લાસ્ટ વીક્સ હશે એ લાસ્ટ વીકની અંદર એને સારી રીતે ફૂડ્સ છે લીધેલું નહીં હોય એટલે કે ફૂડ ડેપ્રિવેશન. દેન ઇન્ટ્રાયુટેરાઇન કોઈ પણ ઇન્ફેક્શન લાગેલું હોય, પ્લાસેન્ટલ ડિસફંક્શન્સના લીધે, બરાબર. દેન ટ્વિન પ્રેગ્નન્સી હોય અથવા તો ક્રોમોઝોમલ અથવા તો જીનેટિક કોઈ પણ ડિઝોર્ડર્સ હોય. દેન ક્લિનિકલ મેનિફેસ્ટેશન. ક્લિનિકલ મેનિફેસ્ટેશન એટલે કે એની અંદર કેવા કેવા સાઇન જોવા મળશે? તો આપણે ઓલરેડી ખબર જ છે, ઓકે, કે નોર્મલ વેટ બેબી હશે એના કરતાં સ્મોલ હશે લો બર્થ વેટ બેબી, બરાબર. એટલે કે લો બર્થ વેટ બેબીઝ છે લુક સ્મોલર દેન ધ નોર્મલ બર્થ વેટ બેબી. દેન બેબી અપિયરન્સ કેવા જોવા મળશે? થીન જોવા મળશે, મરાસ્મિક જોવા મળશે અને સ્કિન લૂઝનિંગ ઇટ્સ ઇલાસ્ટિસિટી. દેન રિસ્ક એન્ડ પ્રોબ્લેમ્સ. સ્મોલ ફોર ડેટ્સ બેબીને કયા રિસ્કની વધારે પડતા ચાન્સીસ છે, કયા પ્રોબ્લેમ્સ થવાની ચાન્સીસ છે? કે એસ્પિરેશન ઓફ મિકોનિયમ, બરાબર, એમનિયોટિક ફ્લુઇડનું એસ્પિરેટ કરી જવું એ વધારે પડતું નોર્મલ રહેશે સ્મોલ ફોર ડેટ્સ બેબીઝની અંદર. એસ્પેક્સિયા, દેન હાઇપોગ્લાયસેમિયા, કન્જેનાઇટલ કોઈ પણ માલફોર્મેશન, બરાબર. દેન હાઇપર બિલિરુબિનેમિયા, દેન બ્રીથિંગ પ્રોબ્લેમ્સ. દેન લાસ્ટ વન ઇઝ પ્રોવાઇડ ધ રિસસિટેશન મેનેજમેન્ટની અંદર, ઓકે. દેન અર્લી ફીડિંગ અપાવડાવશું. હાઇપોગ્લાયસેમિયા માટે અર્લી ફીડિંગ છે વધારે પડતું હાઇપોગ્લાયસેમિયા પ્રિવેન્ટ કરી શકશું અર્લી ફીડિંગ થ્રુ. દેન રેપિડ વેઇટ ગેઇન કરવામાં પણ વધારે પડતું હેલ્પફુલ રહેશે. Then provide the ventilator support and vitamin E. That's it. Thank you.